નમસ્કાર મિત્રો, અમે કેસરપુરા ગામમાં આંબાની વાડીમાં આવ્યા છીએ. ખેડૂતે 400 આંબાની ખેતી કરેલી છે. એમાં આપણે ઇન્ડિયા ગ્રોનું ભૂ અસ્ત્ર અને ગ્રો મેજિક 1 વર્ષ પહેલાં સજેસ્ટ કર્યું હતું, જેનું શું પરિણામ આવ્યું તો ખેડૂત મિત્રના મુખથી સાંભળીશું. મારું નામ મોહમ્મદ સદીકભાઈ રાજપુરા, ગામ કેસરપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મેં લગભગ અઢી વર્ષ થયા, એટલે 30મો મહિનો હાલ ચાલુ છે રનિંગ આંબાનું વાવેતર કરે, બરાબર. પણ મેં છેલ્લા 1 વર્ષથી ઇન્ડિયા ગ્રોનું ગ્રો મેજિક અને ભૂઅસ્ત્ર આ બે વાપર્યું છે, બરાબર. અને ન જેવા ખર્ચે હું માનું છું એ વાપર્યું છે. ત્યાર પછી આ છેલ્લા 1 વર્ષમાં જે આંબાનો વિકાસ હતો એના કરતાં ડબલ થઈ ગયો છે. એ કદાચ તમે જોઈ શકો છો કે આ 30 મહિનાનો આંબા મારા પાછળ છોડ છે. આ બધા જે છે એ રૂબરૂ આવીને જોવા તો જોઈ શકો છો. પરફેક્ટ રિઝલ્ટ છે. વધતા ઉદ્ધેવીનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઉદ્ધેવ અમારી જમીન બહુ છે, પણ તો બી ઉદ્ધેવની કોઈ પ્રોબ્લેમ છે નહીં. ખેડૂત મિત્રે 2 ડોઝ આપ્યા છે. 6 મહિનાના ગ્રો મેજિક અને ભૂ અસ્ત્રના 2 ડોઝ આપ્યા છે. ત્રીસરો હવે આપ્યો છે, ત્રીસરો ડોઝ. તો 2 ડોઝમાં બી ખેડૂતનું મિત્રનું કહેવાનું એવું છે કે મારા 1 વર્ષમાં જે વિકાસ નહોતો કર્યો એનાથી 3 ગણો વિકાસ 1 વર્ષમાં આંબાનો વિકાસ થયો છે. તમે આંબાના વિડીયો જોઈ શકો છો, અને વિડીયો જોવાવાળા લોકોને તમે શું કહેવા માંગો છો? કે તમારે રૂબરૂ જોવું હોય, કદાચ મુલાકાત કરી હોય, વાડી બનાવી હોય, તો એને જોઈ શકો છો અને સજેશન લઈ શકો છો. એમાં કોઈ કમ્પ્લીટ જ છે બધું. વત્તા બીજું એક વાર તો જોયું મારા અનુમાન પ્રમાણે કે અહીંયા જે ભૂંડ પહેલાં બહુ આવતો, હાલ આ વાપર્યા પછી છેલ્લા 8-9 મહિનાથી બિલકુલ ભૂંડ આ બાજુ કોઈ ફરકતું નથી. એટલે મારું અનુમાન છે કે ભૂઅસ્ત્રના કદાચ ભૂંડ આવતું ના હોય, એની કોઈ ગંદકી કે એવું કોઈ, મને એવું લાગે છે. થેન્ક યુ ખેડૂત મિત્રએ સમય આપ્યો. ધન્યવાદ.